જો તમારું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું હોય, એસબીઆઈની અંદર ખાતું હોય ને, તો ઘણા લોકો કેવાયસીના નામે તમે જે એસબીઆઈ યોનો નામની એપ્લિકેશન અપડેટ કરવા માટે છે ને, આ સાયબર ફ્રોડવાળા શું કરે છે, ગમે ત્યાંથી શોધી લે છે અથવા તો એ રેન્ડમલી મેસેજ મોકલે છે કે ભાઈ તમારું છે ને એસબીઆઈનું ખાતું અપડેટ કરો ને સાથે એપીકે ફાઇલ હોય છે. તો અત્યારે ખૂબ જ આ રીતનું ફ્રોડ વધી ગયું છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું હોય ને એ મિત્રો સાથે વિડીયો શેર કરજો. તમને સ્ક્રીન ઉપર એપીકે દેખાતી છે, આવી રીતે તમારા વોટ્સઅપમાં આવે છે, એની ઉપર ક્યારેય ક્લિક કરતા નહીં, ઇન્સ્ટોલ પણ કરતા નહીં, કારણ કે કાયમ માટે તમારો ડેટા છે ને એ લોકો પાસે જતો રહેવાનો છે અને તમારા ખાતામાં જે પણ પૈસા હશે ને એ તો લઈ જશે, સાથે સાથે તમારી પર્સનલ માહિતી, ડોક્યુમેન્ટ એ પણ તમારી ફોનની ગેલેરીમાં હશે ને તો પણ બધું લઈ જવાના છે. માટે કોઈ પણ બેંકનો મેસેજ આવે કેવાયસી માટે તો બેંકમાં જવાનું છે, ઘર બેઠા કરવાનું નથી. નહીતર પછી શું કરવાનું છે કે જે પણ ગૂગલ પ્લે સ્ટોર ઉપર તમારા બેંકની એપ્લિકેશન હોય ને ઓથોરાઇઝ થયેલી, એને ડાઉનલોડ કરજો. જો આવી રીતે કોઈ પણ વ્યક્તિ, અજાણી વ્યક્તિ મોકલે કે હું બેંકનો અધિકારી બોલું, તમે માની લેશો તો તમારું બેંક ખાતું સાફ થઈ જશે.